જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર। તો એક વાત સાથે કહેવા માંગુ છું કે અમારા એક મિત્ર હતા, એમને મને ફોન કર્યો છે અને એ રહ્યા છે દ્વારકા। તો મને એવું કીધું કે ભરતજી, હું દ્વારકા ગયેલો છું, તો તમારે એક કામ કરવાનું છે। તો એ શું કામ કરવાનું છે એ હું તમને આજે બતાવું, બરાબર? તો એવું કીધું કે આપણે એક જગ્યાએ કે હીરા એવું હતું કે પોણીના જે કુંડા હતા તેની અંદર પોણી હીરા, કારણ કે રોજ અહીંયા નોકરી કરવા માટે આવતા હતા ને, તો હીરા રોજ પાણીના કુંડા ભરતા હતા। તો તમે પાછળ જોઈ શકો છો તે કુંડા પાણીના ખાલી થઈ ચૂક્યા છે અને એ વ્યક્તિ જે પણ રોજે પાણીના કુંડા ભરતા હતા તે દ્વારકા જિલ્લા છે, બરાબર? અને મને કીધું કે તમે જાજો, તો હું પણ તે જગ્યાએ જે ફેક્ટરી છે ત્યાં કુંડાની અંદર પાણી એડવા ચકલાને પાણી ટાઈમસર મળી રહે અને તેના માટે આવ્યો છું। તો તમે જોઈ શકો છો જે આ ચકલી છે, અને મને એવું કીધું હતું કે કારખાનાની અંદર જે ચકલી છે, જો અહીંયાથી પાણી ભરી અને ત્યાં જવાનું છે। પણ હું એ કહું છું કે તે દ્વારકા બેઠા બેઠા એવો વિચાર કરે ભાઈ, અને મને જે વ્યક્તિ કીધું હતું તેનું નામ છે અલ્કેશભાઈ મોદી, અને તે પાટણના છે અને મારા મિત્ર છે, અને એ જેલા છે દ્વારકા દર્શન કરવા માટે, બરાબર ને? કે હીરા રોજ પાણી રેડતા, પણ મને કે આજે તમે આટલું કામ કરજો। તો મેં કીધું તમે કશો હોતો નહીં, તમે તાર સુખ શાંતિ દર્શન કરીને આવો। પાણીના કુંડા ને પાણી હું અંદર ભરી દઉં, ચકલા સુખ શાંતિ એમને પીસે અને પુણ્યનું કામ કરીએ અને આપણે કરીએ છીએ, બરાબર? તો જે જગ્યાએ આપણે રેડવા જઈએ છીએ ને તેની અંદર ખરેખર હીરા મને કહેતા હતા કે હું ત્યાં હોઉં છું, પણ ત્યાં ચકલા, કબૂતર, આ બધા ઘણા બધા પક્ષીઓ, પોપટ ને બાજ ને બધા ઘણા બધા પીવા આવે છે। તો આપણે તમે જોઈ શકો છો, આ રે ને આ ભરવાનું મને કીધું હતું, જે કોમ હોપ્યું હતું, બરાબર? તો આપણે ત્યાંની અંદર પાણીએ પણ ભરી કાઢ્યું, બરાબર? હજુ એક બાકી છે, તો આપણે ત્યાંની અંદર પણ પાણી ભરી નાખીએ, બરાબર? તો આપણે અને મને એવું કીધું આપણે પાણી અંદર તો પાણી ભરી દીધું। પછી બીજી વાત કહેવા માગું, કારણ કે જે ફેક્ટરીની અંદર આપણે આવ્યા હતા, બરાબર, તે ફેક્ટરીની અંદર કોઈ માણસ છે કે નહીં એ તો જો આપણને બરાબર એનો ખ્યાલ નથી, પણ હવે આપણે અંદર જઈને જોઈએ કે લોકોએ મને કેમ કીધું કે અંદર કોઈ છે કે નથી, કે બીજા વ્યક્તિને કેમ નથી કીધું। એમને ખબર છે કે ભરતજી એક સેવાભાવી માણસ છે અને સેવાનું સારું કામ કરે છે, તો 100% આપણું કામ કરવા માટે ત્યાં જાય છે કે નથી જતા। એમને એવું લાગ્યું છે કે અરે આ જો હું કહું છું કદાચ ત્યાં જાય છે કે નહીં જતા, પણ આપણે તો ખબર છે ને, આપણે તો કોમ હોપ્યું હોય એટલે આપણે જ્યાં વગર ના રહીએ। અને આપણે ત્યાં પણ આવ્યા છીએ અંદર ફેક્ટરીમાં, બરાબર? હવે તો જોઈએ અંદર કોણ કોણ છે। તો આ બાજુ રૂમમાં તો કોઈ દેખાતું નહીં, બરાબર? પછી આ બાજુ પણ કોઈ છે નહીં, તો કારણ કે દરવાજો ખુલ્લો એટલે કદાચ એક આધા વ્યક્તિ હશે, મને એવું લાગ્યું છે, પણ કદાચ ટાઈમ થયો ના હોય, કદાચ કઈ જગ્યાએ ઘરે જમવા બમવા જેલા હોય, રિસેસ પડી હોય, તો કદાચ ઘરે અંદર ફેક્ટરી હાજર ના હોય એવું લાગે મને। પણ એ વાત સાથે કહેવા માગું છું કે જ્યાં દ્વારકા બેઠા બેઠા પણ એ લોકોએ મને કામ આપ્યું હતું કે તમે ત્યાંની અંદર કુંડામાં પાણી મેળવજો ને ચકલા પાણી પીશે તો પુણ્ય, મને એવું કીધું કે તમને મળશે, બરાબર? પુણ્યનું કામ કરો, પણ તે હું તો એ વાત સાથે કહેવા માગું છું કે દ્વારકાના નાથ કૃષ્ણ ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે। અને હું તો એ જ કહું કે દરેક વ્યક્તિને સેવાનું કામ કરવું જોઈએ, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય કે ગમે ત્યારે હોય, પણ ખરેખર પાણીની જરૂર તો દરેક ચકલાઓ, માણસો અને દરેક વ્યક્તિને પડતી હોય। પણ માણસ તો ગમે તે જગ્યાએ પી શકે, બરાબર? પણ ચકલાઓને તો પાણી ભરેલું હોય તો ત્યાં મળે, નહીં તો એટલે મારું તો એવું જ કહેવા માગવું છે કે જો નજીક હોય ને, આપણે તો હું તો એમ કહું છું આપણું ઘર હોય ત્યાં પણ લગાવવો જોઈએ। તે વ્યક્તિએ ત્યાંની અંદર, એ ભાઈ એમ કહેતો હતો કે હું રોજ અંદર પાણી રેડતો, બરાબર? પણ દ્વારકા જિલ્લો છે તે બિચારા ત્યાંનું કેવું એમ કે કદાચ કુંડા ખાલી હોય તો હું ત્યાં પહોંચી નહીં શકતો, કે આજનો દિવસ તમે ખાલી પાણી રેડી અને ભરી કાઢજો, બરાબર? તો આપણે ભરી કાઢ્યા છે અને